કાકા બાપ દાન રામ રામ. અને હું આવી ગયો તમારી વસમાં મુકેશ પરમાર ખબર લઈને. આજ વાત કરી લઈએ કે જેવી રીતે ઝાપવાનો નવો એસપી આજ આવી ગયો છે ઝાપવામાં. અને આજ તેને પેલો કે તમે ખુરશી પર બેસી ગયો ને ઝાપવાની જે કમાન છે તે સંભાળી લીધી નવો એસપી અને કે પહેલો તમને બતાવતું નવા એસપી સાહેબનું કે જો આપણો રાજ્યપાલ છે મધ્યપ્રદેશનો ગવર્નર રાજ્યપાલ મંગુભાઈ પટેલ જો ઝાપવામાં દોરો બી કરેલો બેદન આવેલો આનમાં રહેલું. અને એની વાત પેટલાવાદમાં જે પોરિયા જે એકલવ્ય સ્કૂલમાં હતા ને પૂરી વાત બી બતાડી નાખી કે હું હોસ્ટેલમાં નહીં મળ્યું એની વાત ત્યાં જવાથી વાત હોસ્ટેલ અધિકને હરકા નાખી એ બધી કળ બી થયેલી. તેની એની સુરક્ષામાં હુતેલો યો આગમ જૈન કરી છે નવો એસપી છે. અને એને આ ઝાપવામાં જ આવતા પહેલાં બધા ઝાપવાના જે ટીઆઈ છે જે પોલીસ વિભાગને જે ચોકી પ્રભારી છે જે તેઓ બધાને બોલાવી અને આજ મીટિંગ રાખી કે ભાઈ ઝાપવાની શું સ્થિતિ છે, નવો એસપી આવ્યો છે તો કેવી હું તેનું કાનૂન વ્યવસ્થા શું છે બધું ધ્યાન રાખ્યું. અને પૂછ્યું કે ભાઈ જે તમે પુરાની કળો ચાલતેલા હોય ત્યાં બંધ કરી દેજો, જે કહીના તમારા હાથ સંબંધ હોય ત્યાં બી ભાઈ ભૂલ કરી દેજો. લેકિન આમ જે જનતા છે તેની હાથ સીધી વાત કરવાનું, તેનું સુખ દુઃખ કંઈ બી આવી પરેશાની આવી રહી તેની વાત સાંભળી અને તેની પર જે કાનૂની કાર્યવાહીની જે ધારાદાગીરી તે કાર્યવાહી કરી. અગર જે સમજાડવા જેવી વાતો હોય યા સમાજમાં કંઈ તૂટેવી હોય તો સમજાડી અને કરી શકે એવી રીતની બી વાત કીધી. અને એની હાથે ફેરી મિટિંગ કરીને બધાને જે થાના પ્રભારી ચોકી પ્રભારી અને જે સંભાળે છે તેવું બધાને એમ કહી નાખ્યું હાવ તમારી જે પહેલાં જેવી કળ ચાલતી તે થોડીક બંધ કરી દો અને તેનાથી થોડીક સાવધાન રહી જાજો. અને હાવ એસપી સાહેબે તેવું આદેશ બી કર્યો. એની હાથે હાથે એવું બી કહી નાખ્યું કે ભાઈ મીડિયા હાથે યાને આમ જનતા હાથ સીધો સંવાદ રાખો તાકી કોઈ બીચમાં ભાંગજેડી જેવી કાઢી એવી નહીં પડે એવી રીતની બી વાત કીધી છે. અને જે પરેશાની જેને આવી રહી જો આવેદન આવ્યું તેની પહેલી પ્રાથમિકતાથી સુનવાઈ કરજો, તેનું આવેદન લઈ તેનું જે પ્રક્રિયા છે તેની હિસાબથી કળ્યો કરી અને જે કાનૂની ધારાના હિસાબથી મામલો દર્જ કરવાનો બરાબર એવી રીતની વાત આજ બધાના જે થાના પ્રભારી ચોકી પ્રભારી કી નાખી છે. ફેર એસપી સાહેબે ફેર મીડિયા હાથે બી વાત કરી કે તમારો બી અમારે હાથે સહયોગ જો હે કે તમે હું ગ્રાઉન્ડ રખી હું બી જાણકારી નાખાડી પણ તમે બી ઘણી તમારા બી એક અલગ સોર્સ રહે, તમારા બી મુખબીર રહે તેના માધ્યમથી તમને જાણકારી મળી શકે. તે જાણકારી અગર કંઈનું આપણું ચાલતું હોય તેના નંબર વોટ્સએપ નંબર બતાડ્યા છે તેના નંબર પર તમે મેસેજ કરી શકો. અગર ફોન નહીં ઉઠાવે તો કમસે કમ ફોન બી ઉઠાવે, કબ બાય ચાન્સ કभी ફોન નહીં બી ઉઠાવે તો હું વોટ્સએપથી મેસેજ બી કરી શકે એવી રીતની બી વાત થઈ. ફેર તેને એમ કીધું કે હું રાજ્યપાલના જે સુરક્ષામાં હતો અને જે આઈપીએસની ટોપ પર તેને પાસ કરી છે સૌથી પહેલો એવો આઈપીએસ હતો તે સૌથી જ્યાદા ટોપ માર્યો છે. તો યો અગમ જૈન કરી છે જો રાજ્યપાલની સુરક્ષામાં થયેલો એની હારો આ જે ઝાપવામાં આવ્યો એનો પહેલો જિલ્લો છે. જેવી રીતે કલેક્ટર મેડમનો પહેલો જિલ્લો એવી રીતે એસપી સાહેબનો બી પહેલો જિલ્લો છે. આ ઝાપવાને તેને એમ બી કીધું કે આદિવાસીઓની સંસ્કૃતિ, આદિવાસીઓની જે પહેનાવટ અને આદિવાસીની જે મુદ્દાઓ જે પીછડો છે તેની જે સમસ્યા આવે તેની પહેલી પ્રાથમિકતાથી તેની સુનવાઈ તેની જાંચ કરવાનો કે વાદો કર્યો. તેવું એમ કહેતું કે હું રાજ્યપાલ પણ ઉતર્યો ત્યાં બી રાજ્યપાલ બી અધિકતર આદિવાસીઓના મુદ્દા પર વધારે ધ્યાન દે તે એવી રીતે મારી બી પ્રાથમિકતા છે. અને અગાડી તો નિર્દેશ બી મળ્યો મુખ્યમંત્રી શિવરાજસિંહ બી ઝાપવા પર વિશેષ ધ્યાન આપી રહ્યો તેવી રીતની વાત એસપી સાહેબે બી કીધી છે કે એવી રીતની વાત છે. અને આજ જે ઝાપવા મામલે આજ આવી અને આજથીને ઝાપવાની એસપીની કુર્સી સંભાળી લીધી. હાવી આજથી કમાન સંભાળી લીધી કે આવા હમણાં શાંતિપૂર્ણ ચુનાવ કાલ નગરપાલિકાની ઘોષણા પરસુ 30 તારીખને તન થાય એની બાદ જે પ્રક્રિયા છે તે બી બધી શાંતિપૂર્ણ થાય એવી રીતની વાત કીધું કે કાનૂન વ્યવસ્થા જैसे हमने PFF जो संगठन से तेना हमने सरकारे बैंड लगा नाख्યું કેન્દ્ર સરકારે અને તેની પર બી એની પર જાંચ કરવાની વાત કીધી. અને તેના સંગઠનો પર જેવી રીતે અગર અલગ રાજ્યોના અલગ સ્ટેટના અલગ દેશના અગર આવીને પડ્યા હોય ઝાપવામાં તેઓના શું ઠેકાણા છે શું નહીં તેઓની બી જાંચ કરવાની વાત કીધી. અગર કોઈનો વગર આધાર કાર્ડે બતાડે કોઈનો રૂમ રાખી મેલો કિરાયા પર રહે તેઓની બધી જાંચ કરવાની બી વાત કીધી છે. તે નવા એસપી સાહેબે એવી રીતની વાત કીધી. હું કીધું તમે બી સાંભળ લો હું કીધું હું कल संपन्न हुए हैं, काउंटिंग है, आपकी तरफ से कोई भी ऐसा पॉइंट हो अभी या फिर आगे भी आप बताना चाहें कभी भी कि कैसे चीज़ों को सुधारा जा सकता है तो यू आर ऑलवेज़ वेलकम. कभी भी आप बताएं. कभी ये बाय चांस मैं फ़ोन ना उठा पाऊँ लेकिन मेरा व्हाट्सएप नंबर आप सबके पास है ही. जो भी जानकारी है बात है आप ज़रूर बताएं. जैसे आदिवासी जिला है एक रीजन के साथ आया हूँ जी जी जी. यहाँ पे तो क्या क्या सोचा आपने? हमारा मूल उद्देश्य तो यही है कि शांति व्यवस्था कायम रहे, कानून व्यवस्था कायम रहे,
क्योंकि आदिवासी ज़िला है तो उनके हिसाब से उनके हित में हम काम करें, मुख्य रूप से, वैसे सभी के हित में, लेकिन मुख्य रूप से क्योंकि ज़िला है। और मैं वैसे राजभवन से आया हूँ, मैं राज्यपाल महोदय के साथ था, तो महामहिम राज्यपाल महोदय का भी इस विषय में बहुत ज़्यादा रहता है। यहाँ आए भी हैं, वो पहले आए हैं, तो आप सब ने देखा होगा कि वो भी इस पर ध्यान देते हैं। माननीय मुख्यमंत्री जी भी लगातार यहाँ पर आ रहे हैं, तो उनका भी इस ओर ध्यान है। और हम सब जो यहाँ अधिकारी हैं, हम लोग भी उनके हित के लिए काम करेंगे। सर थोड़ा क्वेश्चन ये था मेरा, सर ये जिला ट्राइबल जिला है, सर यहाँ पर कुछ ऐसे कुप्रथा है, सर दहेज बाल विवाह है जी, दल भरो होता है, गढ़ भरो होता है, गाय गोरी होती है, मतलब ट्राइबल क्षेत्र, तो सर इसको किस तरह से देखेंगे और किस तरह से दूर करने का प्रयास? इस तरह की यदि प्रथाएं हैं तो एक बार मैं उनको समझ लेता हूँ पहले कि किस प्रकार से क्या क्या कब से वो प्रचलित हैं, और उसके हिसाब से यदि वो कानूनन विरुद्ध होगा तो पहले समझाइश दे करके और फिर उसके बाद में कानूनन जो भी कार्रवाई होगी वो करने का प्रयास करेंगे। सर पिछले 10 सप्ताह बाद जो देखें यहाँ पे इंसिडेंट हुए, दो लोगों को यहाँ से हटाया गया है, चाहे वो एसपी साहब हों या फिर थाना प्रभारी हों। वो वजह ये थी कि गुड गवर्नेंस डिलीवरी हो पास नहीं होता, उसको लेकर सर कैसे रहेगी? क्योंकि अधिकतर झाबुआ जिले के जो थाने हैं वो भानगढ़ी कट्टा बन चुके हैं। भानगढ़ी मतलब सर मीडिएटर, दो पक्षों में मीडिएटर को पुलिस खुद कर रही है, और वही बाद में फिर झगड़े की जो बड़ी बड़ी घटनाएं होती हैं, चाहे हम वो रायपुर के महिला को नग्न करने वाली घटना हो या कोई भी हो, वो बाद में उसी वजह बनती है। तो इस पर कैसे फोकस करें? ये जो गुड गवर्नेंस का आपने क्वेश्चन उठाया बहुत इंपॉर्टेंट है। आपके पहले हम सबसे मीटिंग भी की मैंने अपने अधिकारियों के साथ में, इंट्रोडक्टरी भी थी, लेकिन साथ में सभी लोगों के लिए निर्देश भी था कि हमारा मूल उद्देश्य क्या होना चाहिए। कोई भी हमारी तरफ से मिसबिहेवियर ना हो, और कोई भी घटना या घटना की संभावना हमारे सामने आती तो हम पहले से ही जाकर के स्पॉट पर पहुँचें, लोगों से बात करें, संभ्रांत लोगों से बात करें, आप लोगों से बात करें, और उस घटना को शीघ्र ही या तो होने न दें, और होती है तो उसको जल्दी ही निराकरण करने का प्रयास करें। कल संपन्न हुए हैं, काउंटिंग है, आपकी तरफ से कोई भी ऐसा पॉइंट हो अभी या फिर आगे भी आप बताना चाहें कभी भी कि कैसे चीज़ों को सुधारा जा सकता है, तो यू आर ऑलवेज़ वेलकम, कभी भी आप बताएं। कभी ये बाय चांस मैं फ़ोन ना उठा पाऊँ, लेकिन मेरा व्हाट्सएप नंबर आप सबके पास है ही। अभी जो आपने घटनाएं गिनाई हैं वैसी घटनाएं ना हो। सीसीटीवी कैमरे में बंद है यहाँ पर। अभी मेरी बात हो ही रही थी, अभी पूरी तरह से बात नहीं हो पाई है, कुछ ख़राब हैं जो आप बता रहे हैं, तो उसको हम जो भी उसका टेंडर या जो भी प्रोसेस होगी उसके हिसाब से उसको सुधरवाने का प्रयास करेंगे। अभी यहाँ से जाके मैं उन्हीं से चर्चा करने वाला हूँ। ड्रग्स का भी बहुत मामला है, उस पर भी कार्रवाई करेंगे, जैसे जैसे सूचना आएगी हम कार्रवाई करेंगे। दिल्ली से लेकर सर भोपाल तक PF5 को मतलब बैन कर दिया और काफ़ी सारी गतिविधियाँ हैं जी झाबुआ जिले में। देखिए तो इस तरह की संदिग्ध गतिविधियाँ अंडरग्राउंड चलती रहती हैं, जी जी। लेकिन कभी कोई बड़ी कार्रवाई नहीं होती। यहाँ तक ये भी सूचना मिली कि कई जगहों पर बाहर से आके लोग रह रहे हैं, लेकिन कभी वेरिफिकेशन नहीं हुआ सर उनका, तो इस ओर भी ध्यान देना पड़ेगा। इस ओर बिल्कुल हम ध्यान देंगे, आपने बताया, और अभी हमें भी वरिष्ठ अधिकारियों से निर्देश प्राप्त हुए हैं इसी संबंध में कि ध्यान देना है, हम ज़रूर ध्यान देंगे इस विषय पर भी। यहाँ क्या हुआ था सर, गोधरा कांड का जो एक आरोपी था यहाँ पे आके रहने लगा था, शादी हो गई, बच्चे हो गए, 10 साल बिल्कुल अपना और पता ही नहीं चला, सभी बनवा लिया उसने। तो लोकल इन्वॉल्व थे लोकल लोग उसमें। ध्यान देंगे बिल्कुल। और यही एक ऐसी चीज़ है, या मतलब इसके साथ अन्य भी ऐसी चीज़ें जिसमें हमें आपके सहयोग की बहुत आवश्यकता है। हमारा जो विभाग का तंत्र है वो तो है ही, लेकिन आप लोगों के भी बहुत मजबूत तंत्र होते हैं, गांव-गांव तक, दूर दराज तक आपके तंत्र हैं, तो कोई भी आपको ऐसी बात पता चलती है तो आप भी समाज के हित में, अपराध को कम करने के हित में हमें बताएंगे, तो हम ज़रूर उस पर कार्रवाई करेंगे। गुजरात राज्य नजदीक होने से यहाँ पे शराब माफिया जो है, शराब हो गया, कई तरह से शराब परिवार करते हैं, तो उन पे खास तौर पे आपके लिए कोई? मैंने अभी हमारी टीम के साथ में हमारी चर्चा हुई है, उसमें निर्देश दिया है कि कोई भी अवैध एक्टिविटी हो वो यदि संज्ञान में आती है तो उस पर तुरंत कार्रवाई होनी चाहिए, और हमारी टीम को ये भी निर्देश है कि कोई भी उसमें स्वयं भी लिप्त ना हो, तो इसलिए हम उन पर कार्रवाई करेंगे। जैसे ही हमें पता चलेगा आप निश्चिंत रहें कि हम कोशिश करेंगे कि कोई भी अवैध चीज़ों में लिप्त व्यक्ति है वो ना बच पाए। सर आप लेखक भी है, वेदकार भी है, किस तरह से क्या है? वो एक अलग विधा है, वो व्यक्तिगत मेरी विधा है कि मैं थोड़ा बहुत लिख लेता हूँ जब समय मिलता है तो उसके कारण से, लेकिन पढ़ता भी हूँ, लिखने के कारण पढ़ना भी बहुत होता है, तो पढ़ने के कारण से मैंने गांव और लोगों को पढ़ने का प्रयास करता हूँ, तो बहुत चीज़ें सेंसिटिव समझ में आती हैं, तो होपफुली वो मेरे व्यावसायिक जीवन में, प्रोफेशनल जीवन में भी काम आएंगी।
से इंट्रोडक्टरी है, मैं भी एक बार आपको देख लेता बिल्कुल सर। और पता चल जाए कि आप लोग यहाँ पर हैं, तो इस हिसाब से मिलने के लिए। और आप सभी आ गए समय पर और मुलाकात हो गई। बहुत बहुत धन्यवाद आपका। ठीक है। तो हेवी રીતની વાત છે એ અગમ જૈન કરીને जो જવાનો એસપી સાહેબ છે તેને એવી રીતની વાત કીધી તી વધારેથી વધુ કમ ઉંમરનો આદમી પહેલો છે અને તેને પહેલો ઝાબા મળ્યો તો ઝાબામાં અસલ રિઝલ્ટ કામ કરે કે આદિવાસીની વિશમાં જો કેમકે આદિવાસી જિલ્લો છે ખાસ કરીને તેની હારું વિશેષ ધ્યાન કરે क्योंकि હમણાં રાજ્યપાલની સુરક્ષામાં હતો તેનું બધું ધ્યાન છે કે કેવી રીતે કરવો જોઈએ તાકી આનું અગર કામ અસલ થાય તો પ્રમોશન બી થાય છે કે અસલી વતની વાત છે તો એવી રીતે હા દેખવાવાળા સમયમાં છે કે માલુમ પડે કે આદિવાસી જિલ્લામાં કેવી રીતે એસપી સાહેબ કારભાર સંભાળ્યો છે એની વાત કેવી રીતે કામ કરે છે તે બી દેખાય અને મીડિયા હાથે या आम लोग है सीधी बात करवानी भी बात તેને કીધી છે કે ના झिझक तो नहीं हो कोई परेशानी हो तो सीधी આવી એસપી સાહેબને મળી શકે એવી રીતની બી વાત કીધી છે તો ये બધી વાતો છે आज જે વાત કરી તે બી તમે સાંભળી તો મને બી સંભળાઈ રહ્યું કે એસપી સાહેબ બરાબર તો એવી રીતની વાત છે हमारी हाथे जो मयंक भवसार કરીને કેમેરામેન છે હું તમારી હાથે મુકેશ પરમાર ફેર એવી રીતની ખબરો અને જાણકારીઓ લઈને આવતો રહી કાકા બાબા બધા રામ રામ।